કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં સાહેદી આપવા એટલે કે જુબાની આપવા માટે ધાક ધમકી આપનાર કઠોર ગામના માથાબારે પિતા પુત્રએ કામરેજ ટોલનાકા પાસે રહેતા વકીલ પર ધારિયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડતા ઉતરાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા પુત્રની ધરપકડ કરી હતી। ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગલોઝમાં રહેતા વૃદ્ધ વકીલ ખુશાલભાઈ રણછોડ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર 2 દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારિયા વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયા ભાગી ગયા હતા। માથામાં ઉપરા છાપરી 2 થી 3 ઘા ઉપરાંત કાન કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા સૌરભને ગંભીર ઈજા થઈ હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઉલ્લેખનીય છે કે 20 જૂન 2020ના રોજ ખુશાલભાઈના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું। આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસિટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે। હાલ આ કેસમાં પ્રકાશ જામીન મુક્ત છે, પરંતુ કોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાની ફેવરમાં શાહીદી આપવા માટે સૌરભને ધમકી આપતો હતો અને 2 દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો। ઉતરાણ પોલીસે પુત્ર આયુષની ધરપકડ કરી છે, જ્યારે પ્રકાશે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારતા ધરપકડ કરી હતી। ઉતરાણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ 26/4/2025ના રોજ સાંજના 7:30 વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો, જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી। એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે। આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે, હાલમાં રિમાન્ડ ઉપર છે। પોતાની તરફેણમાં શાહીદી આપવા વકીલને ધાક ધમકી આપી 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરનાર પ્રકાશ મૈસુરિયા વ્યવસાય વકીલ છે, પરંતુ વકીલાતની પ્રેક્ટિસ છોડી દીધા બાદ રેતીની લીઝના ધંધામાં ઝંપલાવ્યું હતું। લીઝ ધારકોને યેનકેન પ્રકારે કનડગત કરી પ્રોટેક્શન મની ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું। પ્રકાશે જેની ઉપર ફાયરિંગ કર્યું હતું તે અરવિંદ સોલંકીએ વર્ષ 2007માં લીઝ માટે અરજી કરી હતી અને તેના નામે વર્ષ 2016-17માં લીઝ મંજૂર થઈ હતી। આ લીઝમાં મને પણ ભાગ આપવો પડશે એમ કહી ધાક ધમકી આપતો હતો, પરંતુ અરવિંદે સ્પષ્ટ ઇનકાર કરતા ફાયરિંગ કર્યું હતું।